બોલીએ અંબે માત કી જય, નવદુર્ગા માત કી જય, કુળદેવી માત કી જય। અતઃ દુર્ગા સપ્તસતી પાઠે અષ્ટમો અધ્યાય રક્તબીજનો વધ। ઋષિ બોલ્યા, ચંડ અને મુનનો વધ તથા પોતાની તમામ સેનાનો સંહાર થયેલો જાણી અસુરરાજ શુંભ અતિ ક્રોધે ભરાયો। તેણે પોતાના સૈન્યને યુદ્ધે જવા આજ્ઞા આપી। 86 ચુનંદા યોદ્ધાઓ, તમારા તમામ સૈન્યને લઈ તૈયાર થઈ જાઓ। હે 84 કંબુઓ, તમે પણ તમારી 4 પ્રકારની સેના લઈ યુદ્ધ કરવા માટે ચાલી નીકળો। હે મારા 50 કોટી વીર્ય કુળનાને, તામ્રકુળના વીર સેનાપતિઓ, તમે પણ કૂચ કરો। કાળકા, દોહર્દ, મૌર્ય, કાલકેય, તમે પણ તૈયાર થાઓ અને યુદ્ધને માટે નીકળી પડો। આમ સર્વેને આજ્ઞા કરી સહસ્ત્રો ગણી સેનાને લઈ શુંભ યુદ્ધ માટે રવાના થયો। શુંભની સહસ્ત્રોની સેનાની આવતી જોઈ માતાજી ચંડિકાએ ભયાનક તનુષ્ય ટંકાર કરી આકાશ ધરતીને ગજવી નાખ્યા। અને એ જ વખતે માતાજીના સિંહે પણ અતિ વિકરાળ ગર્જના કરવા માંડી। સાથે ઘંટનો નાદ કરી અંબિકા દેવીએ પણ ગર્જનામાં વધારો કર્યો। સિંહની ગર્જના ધનુષ્યના ટંકાર સાથે ઘંટનાદ થવાથી 10 દિશાઓ ધણધણી ઉઠી। એ નાદથી પણ ભયંકર નાદ કાળકા દેવીએ કર્યો। આવા તમામ અતિ ભયંકર નાદથી અસુર સેનાએ અંબિકા દેવીને, સિંહને તથા કાળકાને ઘેરી લીધા। હે રાજન, આ સમયે દૈત્યનો નાશ કરવા અને દેવતાઓના કલ્યાણ અર્થે બ્રહ્મા, સદાશિવ, કાર્તિકેય, વિષ્ણુ તથા ઇન્દ્ર વગેરે દેવતાના શરીરમાંથી અતિ પરાક્રમી અને બળવાન શક્તિઓ ઉત્પન્ન થઈ અને તેમના સ્વરૂપે ચંડિકા દેવી સમીપ ગઈ। જે દેવતાઓના જેવા રૂપ, ભૂષણ અને વાહન ધારણ કરીને તે દેવોની શક્તિઓ દૈત્યો સાથે યુદ્ધ કરવા તત્પર થઈ। સૌ પહેલા હંસવાળા વિમાનમાં અગ્રસ્થાને બેઠેલા તેમજ હાથમાં અક્ષમાળા અને કમંડળધારી બ્રહ્મની શક્તિમાંથી પ્રગટ થયા તેમને બ્રહ્માણી કહેવામાં આવે છે। પોઠિયાની સવારીવાળા હાથમાં ત્રિશૂળધારી, સર્પોના આભૂષણધારી, ચંદ્રને મસ્તક ધારણ કરનાર ભગવાન શંકરની શક્તિમાંથી પ્રગટ થયા તે માહેશ્વરી કહેવાયા। કાર્તિકેયના શક્તિ મયુર પર સવારી કરેલા અને હાથમાં શક્તિધારી અસુરો સાથે યુદ્ધ કરવા આવ્યા। વિષ્ણુના શક્તિ ગરુડ સવારી કરી ચક્ર, ગદા, ધનુષ, ખડગ લઈ યુદ્ધ કરવા આવ્યા। યજ્ઞ વારાહના રૂપધારી શ્રી હરિના શક્તિ વારાહી વારા રૂપે યુદ્ધ કરવા આવી પહોંચ્યા। ભગવાન ઋષિના શક્તિ નારસિંહી નૃસિંહ સ્વરૂપે જ પોતાની કેસવાળી ધૂણાવતા આવ્યા। એરાવતની સવારીવાળા વજ્રધારી ઇન્દ્રના શક્તિ ઇન્દ્રી દેવી પણ આવી પહોંચ્યા। આ બધી શક્તિઓથી ઘેરાયેલા સદાશિવે ચંડિકાને કહ્યું કે મને પ્રસન્નતા થાય એટલા માટે આપ સર્વે આ દૈત્યોનો નાશ કરો। ત્યારે દેવીના શરીરમાંથી કરાળ કાલ સ્વરૂપધારી શક્તિ ઉત્પન્ન થયા અને ભયંકર નાદ કરવા લાગ્યા। એ અપરાજિતા દેવી ધુમાડા જેવી જટાવાળા ભોળાનાથને કહેવા લાગ્યા કે હે દેવ, તમે દૂત બની શુંભ તથા નિશુંભ પાસે જાઓ અને એ ગર્વી શુંભ નિશુંભને બીજા દૈત્યોને યુદ્ધ કરવા આવ્યા છે તેને જઈને કહો કે હે અસુરો, તમે જો જીવવા ઈચ્છતા હોય તો પાતાળમાં જતા રહો, તેથી ઇન્દ્રને તિલોકનું રાજ્ય મળે અને દેવોને યજ્ઞ ભાગ મળે। જો તમે તમારા બળના અભિમાનમાં યુદ્ધ કરવા ઈચ્છા રાખતા હોય તો મારી સાથેની આ તમામ શક્તિઓ તમારા રુધિર માંસ આરોગી તૃપ્ત થશે। આમ શિવજીને દૂતનું કામ સોંપ્યું, તેથી આ દેવી શિવદૂતી નામથી ખ્યાતિ પામ્યા। શિવજીના મુખેથી સંદેશ સાંભળતા જ રાક્ષસો ક્રોધમાં આવી જઈ કાત્યાયની દેવી જ્યાં ઊભા હતા ત્યાં ધસી આવ્યા અને આવતાની સાથે જ દેવી ઉપર શસ્ત્રોનો પ્રહાર કરવા લાગ્યા। બાણ, શક્તિ, વૃષ્ટિ વગેરે આયુધોનો વરસાદ વરસાવી દેવીને ઢાંકી દીધા। તો દેવીએ
ધનુષનો ટંકાર કર્યો અને અસુરોના બાણો, શૂળો, શક્તિઓ, પરશુઓને પોતાના બાણો વડે પલક માત્રમાં છેદી નાખ્યા. આ બાજુ કાલકા દેવી પણ રાક્ષસોને શૂળના પ્રહારથી અને ખટવાંગથી છૂંદતા યુદ્ધમાં ઘૂમી રહ્યા હતા. મા બ્રહ્માણી પણ અસુર સેનામાં દોડતા જ્યાં જ્યાં કમંડળનું પાણી છાંટતા ત્યાં ત્યાં અસુરોના બળ અને પરાક્રમ લુપ્ત થઈ જતા હતા. મહેશ્વરી પણ ત્રિશૂળથી, વૈષ્ણવી ચક્રથી અને ક્રોધે ભરાયેલા કૌમારી શક્તિથી રાક્ષસોનો નાશ કરવા લાગ્યા. આંદ્રી દેવીએ પોતાના વજ્ર પ્રહારોથી સેંકડો અસુરોને લોહી નીગળતા કરી નાખ્યા. વારાહીએ મુખ પ્રહારથી કેટલાય રાક્ષસોને રહેસી નાખ્યા, કેટલાયની છાતી પોતાની દાઢથી ચીરી નાખી, ચક્ર વડે કેટલાયને કાપી નાખ્યા. નારસિંહ દેવીએ રાક્ષસોને પોતાના નખ વડે કાપી નાખ્યા અને ભક્ષણ કરતા ગર્જના કરી દિશાઓ ગજાવતા યુદ્ધ ભૂમિમાં ઘૂમવા લાગ્યા. શિવદૂતીના ભયંકર હાસ્યથી કેટલાક રાક્ષસો ધરતી પર ગબડી પડ્યા અને શિવદૂતી તેમનું ભક્ષણ કરવા લાગ્યા. ક્રોધે ભરાયેલી શક્તિઓએ જુદા જુદા શસ્ત્રોથી અસુરોનો ઘાણ કાઢી નાખ્યો, તેથી બાકી રહેલી અસુર સેના નાસભાગ કરવા લાગી. શક્તિઓના મારથી ત્રાસ પામેલા રાક્ષસો નાસભાગ કરવા લાગ્યા અને આ જોઈ રક્તબીજ નામનો રાક્ષસ ક્રોધ કરી શક્તિઓ સામે યુદ્ધ કરવા લાગ્યો. આ રક્તબીજને એવું વરદાન હતું કે તેનું એક લોહીનું ટીપું જો ધરતી પર પડે તો તેમાંથી એક રાક્ષસ ઉત્પન્ન થાય. આ મહાસુર હાથમાં ગદા લઈ ઇન્દ્રી દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો. ઇન્દ્રી દેવીએ પોતાની પાસે રહેલા વજ્રથી પ્રહાર કર્યો. ઇન્દ્રી દેવીના વજ્રઘાતથી રક્તબીજનું લોહી જ્યાં ભૂમિ પર પડ્યું કે તેમાંથી તેના જેવા જ રાક્ષસો ઉત્પન્ન થયા. તેના શરીરમાંથી લોહીના જેટલા ટીપા ભૂમિ પર પડ્યા એટલા રાક્ષસો ઉત્પન્ન થયા. લોહી બુંદમાંથી ઉત્પન્ન થયેલા રાક્ષસો પણ ભયાનક શસ્ત્રો લઈ શક્તિઓ સામે યુદ્ધ કરવા લાગ્યા. ફરી એકવાર ઇન્દ્રી દેવીના પ્રહારથી રક્તબીજનું મસ્તક કપાયું ને લોહીના ધોધથી અસંખ્ય યોદ્ધાઓ ઉત્પન્ન થયા. વૈષ્ણવી દેવીએ ચક્રથી અને ઇન્દ્રી દેવીએ ગદાથી રક્તબીજને ઘાયલ કર્યો અને વૈષ્ણવી દેવીના ચક્રથી ઘાયલ થયેલા રક્તબીજનું લોહી જમીન પર પડવાથી તેમાંથી હજારોની સંખ્યામાં દૈત્યો ઉત્પન્ન થયા અને તેથી જગત આખામાં તેઓ ફેલાઈ ગયા. કૌમારી દેવી શક્તિથી, વારાહી તલવારથી અને મહેશ્વરી ત્રિશૂળથી રક્તબીજને મારવા લાગ્યા. સામે રક્તબીજ પણ ક્રોધમાં આવી ગયો ને સર્વશક્તિઓની સાથે ગદાથી યુદ્ધ કરવા લાગ્યો. ત્રિશૂળ અને શક્તિના અનેક પ્રહારોથી રક્તબીજના શરીરમાંથી ધરતી પર પડેલા લોહીમાંથી અનેક રાક્ષસો ઉત્પન્ન થયા અને આ રાક્ષસોથી જગત વ્યાપ્ત થયેલું જોઈ દેવતાઓ ખૂબ જ ભય પામવા લાગ્યા. આમ દેવોને દુઃખી થયેલા જોઈ ચંડિકા દેવી એકદમ તેમની પાસે આવી ખડખડાટ હાસ્ય કરવા લાગ્યા ને દેવોને અભય વચન આપી કાલકા દેવીને કહેવા લાગ્યા કે હે ચામુંડે, આપના મુખનો વિસ્તાર વધારો. હે કાલકા, મારા શસ્ત્રોના ઘાથી રક્તબીજના લોહીથી ઉત્પન્ન થયેલા રાક્ષસોને તમારા મુખમાં સમાવી લો. લોહીમાંથી ઉત્પન્ન થતા અસુરોનું ભક્ષણ કરતા કરતા તમે રણભૂમિમાં ફરો. આમ કરવાથી જ રક્તબીજના બધા લોહીનો નાશ થશે. તમે અસુરોનું ભક્ષણ કરશો તેથી તે બીજી વાર ઉત્પન્ન થશે નહીં. અને આમ કહી ચંડિકા દેવીએ પોતાના ત્રિશૂળના પ્રહારે રક્તબીજને છેદી નાખ્યો ને કાલકા દેવી તેના રુધિરને પોતાના મુખેથી આરોગી ગયા. રક્તબીજે ચંડિકા દેવી ઉપર ઘા કર્યો તો દેવીએ પોતાની ગદાથી તે ઘાને વ્યર્થ બનાવી દીધો. તેથી કાંઈ થયું નહીં, પરંતુ રક્તબીજના શરીરમાંથી પુષ્કળ પ્રમાણમાં લોહી વહેવા લાગ્યું. તેના શરીરમાંથી જેમ જેમ લોહી નીકળતું તેમ તેમ દેવી પોતાના મુખે કરીને ગ્રહણ કરી લીધું. એટલે એ લોહીમાંથી જેટલા અસુરો ઉત્પન્ન થયા તે સર્વેનું દેવી ભક્ષણ કરી ગયા અને રક્તબીજનું લોહી પણ ગ્રહણ કરી ગયા. દેવી જેનું લોહી ગ્રહણ કરી રહ્યા છે તેવા રક્તબીજને ચંડિકા દેવીએ પોતાના ત્રિશૂળ, બાણ, વજ્ર, તલવાર અને મુષ્ટિના પ્રહારથી નાશ કરી નાખ્યો. હે રાજન,
આમ શસ્ત્રોના પ્રહારથી ઘાયલ થયેલો રક્તબીજ લોહી વિહીન થઈ ધરતી ઉપર પડી મૃત્યુ પામ્યો. હે રાજન, આ જોઈ દેવતાઓ હર્ષ પામ્યા અને બધી દેવીઓ લોહીપાનથી મસ્ત બનીને નાચવા લાગી. ઇતિ શ્રી રક્તબીજ નામનો 8મો અધ્યાય સમાપ્ત. તો બોલીએ શ્રી અંબે માત કી જય, નવદુર્ગા માત કી જય, કુળદેવી માત કી જય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ચંડી પાઠમાંનો 8મો અધ્યાય સાંભળ્યો. આશા છે કે આપ સૌ લોકોએ પણ સાંભળ્યો હશે. તો હવે પછીના વિડીયોમાં આપણે ચંડી પાઠમાંનો 9મો અને 10મો અધ્યાય સાંભળીશું, કે જેમાં શુંભ અને નિશુંભના વધની કથા સાંભળવાના છીએ. તો આપ સૌ લોકો આ જ રીતે અમારી સાથે ચંડી પાઠ સાંભળજો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે ચંડી પાઠ સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.